સુરેન્દ્રનગરના વઢવાણના રામપરા ગામે પરણિત મહિલાનું શંકાસ્પદ મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે। સમગ્ર વાત કરીએ તો સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં અવારનવાર સાસરિયામાં પરણિત મહિલાઓના શંકાસ્પદ મોત નિપજવાની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રામપરા ગામે પરણિત મહિલાનું શંકાસ્પદ મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે। પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના વઢવાણના દરવાજા પાસી રહેતી ઉષાબેન વઢવાણ તાલુકાના રામપરા ગામે પરણાવી હતી, જેઓને વારંવાર સાસરિયા પક્ષ દ્વારા ઉષાબેન સાથે માથાકૂટ અને ઝઘડા સહિત માનસિક ત્રાસ આપતા હોવાનું મૃતક દીકરીના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે। અમારી દીકરીને મારી નાખવામાં આવી છે, એટલે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતક ઉષાબેનની ડેડ બોડી સ્વીકારીશું નહીં તેવી પરિવારના સભ્યોએ ચીમકી ઉચ્ચારી છે। અમારી દીકરીએ આત્મહત્યા નહીં પણ હત્યા થઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું। આ શંકાસ્પદ મહિલાના મોતના પગલે ઘટનાસ્થળે ગાંધી હોસ્પિટલ ખાતે પોલીસ કોફ્લોટ દોડી ગયો હતો। મૃતક ઉષાબેનનું પીએમ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલ તો મૃતક મહિલાનો પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે કે પરણિત મહિલાની હત્યા છે કે આત્મહત્યા છે। કે ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। 2 વર્ષથી નો ઘરવાળો બહુ એટલે અતિશય પહેલા થોડો ઘણો ત્રાસ આપતો હતો, દારૂ પીતો તો આવી રીતના બધું હેરાન કરતો। કેવો શંકાશીલ સ્વભાવનો, કઈને લેડીઝ તૈયાર થાય નહીં તો ગમે નહીં એવા શંકાશીલ સ્વભાવવાળો। એના મા બાપને મારે, એના મા બાપ એના કુટુંબમાં કોઈને સાંભળતો નથી, બધાને મારે, બધા બિયા નથી, એટલો માથા ભારે છે। આમ શું આની જાણ કેવી રીતે તમને થઈ? મને અહીંયાથી એમના ભાઈ નાનાનો ફોન આવ્યો, પછી આપણા પોલીસે ફોન કર્યો કે આવી રીતના બનાવ બન્યો છે કે તમારી બેન છે। તો શું લાગે છે તમને? આ એટલો ત્રાસ આપ્યો, આખી રાત ઘરમાં પૂરીને મારે, બરોબર, આખી રાત ઘરમાં પૂરીને તાળું મારીને મારે બહાર ના નીકળે। એના સાસુ સસરા થોડાક દૂર રહે છે તો એ જોવા નથી આવતા। શું લાગે છે તમને? આપઘાત કર્યો હશે કે મારી રહી જો? અવારનવાર ત્રાસ આપતા હતા આવી રીતે, અને દારૂ પીને તોફાન કરતો હતો, મારતો હતો, આખા ગામના કહેતા ગુંડો હ। અને અમે મારી છોડીને આપી પરણાઈ, અને અમારી પપ્પા જ્યારે હતા તોફાન કરે ને એવું કરે તો અમારી પપ્પા મેકવા જતા હતા। હવે તમારી શું માંગ છે? પછી અમારી પપ્પા વયા ગયા એટલે 3 વર્ષથી બહુ ત્રાસ આપતો હતો અમને, કડકમાં કડક મારી છોડીને કપડા કાઢીને મારતો હતો, તોફાન કરતો હતો। પછી મારી પૂરી વાત સાંભળો।